ઓલો 35 નાખ દઈ હો સર. હમ. યાર બાર કાઢી નાખજો અટાણમાં. ઓય યાર અટાણમાં કાઢી નાખજો નકર અમારે નુકસાની આવી છે. હેલો ભાઈ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમારા નવા વિડીયોની અંદર આજે કાર્તિક સ્વાગત છે. આપણે બે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ અત્યારે દાવાને આપણે આંકવા ને આપણે બે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ. આપણા મુફાસા અને બોલના બેને લઈને નીકળી ગયા છીએ ત્યારે આપણા વિડીયોમાં. આપણું બીજું ટ્રેક્ટર જો તમને બતાડું પાછળ. એ ટ્રેક્ટરના ટાઈટ બાય છે, થોડી થોડી બહુ નથી વાંધો, પણ ટ્રેક્ટરમાં બહુ ટાઈટ લાગે છે. ફાઇનલી આપણે ગોંડલ કનોણા હાઈવે પર ચડી ગયા છીએ ને આપણે ડીઝલની ટાંકી ફૂલ કરાવવાની છે બે ટ્રેક્ટરમાં. ત્યાં જો ભાઈ ઘઉં બહુ બધા પાકવા મીઠા છે. હવે સીઝન ઉપર છે અમારે. તો ભાઈ આપણે પંપે પૂકી ગયા છીએ અને કરેલી ફૂલ હવે ટાંકી. યાર બાર કાઢી નાખજો અટાણમાં. ઓય યાર અટાણમાં કાઢી નાખજો નકર અમારે નુકસાની આવી છે. 2500 આમાં ને ઓલામાં એમાં 3200 નાખી ગયો ઓલામાં. હાલો. ઓલો 3500 નાખ દઈ હો સર. હમ. ભાઈ શટરમાં તો બે માં ફૂલ કરી લીધું છે. 6000 નું ડીઝલ નાખ્યું છે બે માંથી. પૈસા દીધી હવે. તો ભાઈ આપણે ડીઝલ થઈ ગયું છે ફૂલ. જવા તમે કાંટો. આમાં આપણે ફૂલમાં થોડોક બાકી રહ્યું છે અને આમાં ફૂલ કરી દીધું છે. ઘટે તો આડાવડું રોટાવેટર જોડવા થાય આપણે. હેલો ભાઈ, ખેતરમાં કોઈ દુકાન હોય એ ખુલી નથી તો આપણે કનોડામાં એન્ટ્રસ થઈ ગયા છીએ ને આપણે ભાગી આપણા મકસદ ઉભા. આપણે ફાઇનલી આપણા લોકેશન ઉપર મૂકી ગયા છીએ ભાઈની વાડીએ. તમને બતાવું. છે એ ભાઈની વાડી. બંગલા દો ભાઈ વાડીઓમાં, સિટીમાં એવા બંગલા વાડીઓમાં હે. આપણા ઘઉંને શેણા વટીને રાખવાનું છે. ગાઈસ આપણે આપણા લોકેશન ઉપર મૂકી ગયા છીએ અને જો એક બાંધી દીધો છે અને આપણે ઉથલ હમણાં લાગી જાય અને ખેતર છે 20-22 વીઘા નંબર છે. આપણે ઓલા ટ્રેક્ટરમાં ટેપ કાઢ નાખેલા તો ભાઈ ટેપ ફિટ કરે છે, ફિટ કરવાનો હાલે છે. હમણાં તમને બતાવું. હું કહો હા પેશાબ પેલો હતા. ગાઈસ આપણે ઓલું ટ્રેક્ટર હાલતું થઈ ગયું છે. જો રોટાવેટર હાલે છે કંઈક આવી રીતના. આગળ પંચું મારવાનું છે. બે વસ્તુ કરી દીધું છે હાલતું. 5 વીઘા પૂરું, 22 વીઘા નંબર છે. આટલો આપણો 6000નો ડીઝલ નાખ્યું છે. કેટલી ગરમી છે આજની જોઈએ આપણે હવે. કેટલી કલાક રોટાવેટર હાલે કેમ થાય બને રહેજો વિડીયોમાં ટેર સુધી. ફાઇનલી ગાઈસ આપણે 7-8 વીઘા જેવું વાગી નાખ્યું હોય.
જો સા પી લીધી છે જરીક ગરમીનો કાંટો હાલ તો બંધ થઈ ગયો એટલે હરીભાઈ જોવે છે જરીક પેલે ચાલો ઓલામાં બંધ થઈ ગયો. તો ફાઇનલી ગાઈસ આપણા ટ્રેક્ટર તો કાંટો બંધ થઈ ગયો, કાંટો ચાલુ કરીને હાલતું થઈ ગયું છે, થોડુંક કડક છે એટલે ઠેકડા મારે છે. ને આપણેથી અડધામાં એ થોડુંક બાકી છે એટલે પૂગ્યા છીએ. એ તો આપણે લગભગ 3 થી 4 વાગી જાય. તો બને રહેજો આપણા વિડીયોમાં. આ છે આપણો મુફાસા અને બુલ ટ્રાય કરેલું છે. ગાઈસ આપણે તો હવે 2 હોટલ રહી છે ને રોટાવેટર અડધે મૂકી ગયું છે તો જોઈ શકો છો. ને થોડુંક વાતાવરણમાં પણ ચેન્જ આવ્યું હોય, ધુમ્મસ જેવું થઈ ગયું છે ને આપણે 2 હોટલ જેવું બાકીનું છે. થોડું ટ્રેક્ટર રોટાવેટર અડધે મૂકી ગયું છે. હા ડીઝલ બીઝલ જોઈ લો તો આપણે નાખવું તો નાખીએ થોડું ડીઝલ બદલાઈ નાખવું હોય કે ડીઝલ આ રહેવા દેવું ને ડીઝલ જોઈ લો તરીકે એટલે પછી વાંધો ન આવે. કેવા